તો સુરત લાવવામાં આવશે તમામ મૃતદેહને 12 વાગ્યા સુધીમાં। ત્યારે મૃતકોને 5 લાખની સહાયની પણ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। સાથે જ ઈજાગ્રસ્તોને 2 લાખની સહાય તેમજ ઘવાયેલા તમામ લોકોને સંપૂર્ણ સારવારની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। સંવાદદાતા રાકેશ જોડાયા છે સુરતથી ફોન લાઈન પર। રાકેશ, જણાવો કે ટૂંક જ સમયમાં વિશેષ વિમાન દ્વારા મૃતદેહ તેમજ ઈજાગ્રસ્તો સુરત એરપોર્ટ પર પહોંચશે, ત્યારે હાલમાં સુરત એરપોર્ટ પર કોણ કોણ લોકો ઉપસ્થિત થઈ ચૂક્યા છે, કેવી તૈયારી કરવામાં આવી છે? જી ઘનશ્याम, बिल्कुल જે પ્રકારે અમરનાથના અનંતનાગ ખાતે જે પ્રકારે ગુજરાતીઓ પર આતંકી હુમલો થયો તેમાં 7 લોકો માર્યા ગયા છે, જ્યારે 50થી લોકો વધુ ઘાયલ થયા છે। આ તમામ લોકોને આજરોજ સુરત એરપોર્ટ ખાતે વિશેષ પ્લેન દ્વારા લાવવામાં આવી રહ્યા છે। આશરે 1 વાગ્યાની આસપાસ વિશેષ પ્લેનમાં 7 મૃતકોના શબ અને જે ઘાયલો છે સહિત 50 લોકોને સુરત એરપોર્ટ પર ઉતરાણ આપવામાં આવશે। ત્યાંથી આ શબોને પોતાના માદરે વતન લઈ જવામાં આવશે। જોકે હાલ સુરત એરપોર્ટ પર પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। હાલ સુરત જિલ્લા કલેક્ટર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાલ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે અને 12:15 વાગ્યાની આસપાસ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓ પણ એરપોર્ટ પર હાજર થવાના છે, જ્યાં મૃતકોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। હાલ તમામ તૈયારીઓ સમેટ કરી લેવામાં આવી છે અને 20 થી વધુ એમ્બ્યુલન્સ પણ ખડકી દેવામાં આવી છે। આ તમામ એમ્બ્યુલન્સમાં જે ઘાયલો સહિત 7 જે શબ છે એ શબને આ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવશે, જેમાં સામાજિક સંસ્થા દ્વારા આ તમામ એમ્બ્યુલન્સો ફાળવવામાં આવી છે। જી ઘનશ્યામ। જી રાકેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો 20 થી વધુ એમ્બ્યુલન્સનો કાફલો તૈનાત રાખવામાં આવ્યો છે સુરત એરપોર્ટ પર, જે સુવિધાથી મૃતકો તેમજ ઇજાગ્રસ્તોને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે।